અને આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેઓ અમદાવાદની અંદર છે અને તેઓ ખાસ કરી મંદિરની અંદર પૂજા અર્ચના માટે જોડાઈ રહ્યા છે અને ત્યાં પહોંચી પણ ગયા છે। ગાય માતાજીની વિશેષ પૂજા કરતા તે ત્યારે જોવા મળી રહ્યા છે અને તેમના પરિવાર સાથે તેઓ ત્યાં પહોંચ્યા છે। તેમના પુત્ર જય શાહ પણ તેમની સાથે છે અને તેમના જે પૌત્ર છે તે પણ તેમની સાથે ખાસ ઉપસ્થિત છે। પરિવારજનો સાથે તેઓ અમદાવાદની અંદર જ્યારે મકર સંક્રાંતિની ઉજવણી કરી રહ્યા છે અને ખાસ કરી તેઓ મંદિર ખાતે પહોંચી ગયા છે। જગન્નાથ મંદિરની અંદર વિશેષ ઉજવણીમાં તેઓ ભાગ લઈ રહ્યા છે। ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે। લોકોની સુખાકારી અને તેના માટે તેઓ કામના પણ ભગવાન પાસે કરતા જોવા મળ્યા છે। ખાસ કરી ગાય માતાની પૂજા કરવાનું આજે વિશેષ મહત્વ હોય છે મકર સંક્રાંતિના દિવસે અને તેને જ લઈ તેમના દ્વારા ગાય માતાજીની પૂજા કરવામાં આવી છે। તેમના પુત્ર જે જય શાહ છે તેમના દ્વારા પણ ગાય માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી છે અને સૌની સુખાકારી માટે કામના કરવામાં આવી છે। કેન્દ્રીય ગૃહમંત્રી જેઓ જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા છે અને ત્યાં ભગવાન જગન્નાથના દર્શન કરી અને તેઓએ ધન્યતા અનુભવી છે। ત્યારબાદ ગાય માતાજીની પૂજા પણ તેમના દ્વારા કરવામાં આવી છે। તેમની સાથે પણ અનેક ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત છે અને તેઓ પણ આ પૂજા અર્ચનાની જે વિધિ છે તેની અંદર જોડાઈ રહ્યા છે। વિધિવત રીતે આજે મકર સંક્રાંતિના પર્વે ગાય માતાજીની જે પૂજા અર્ચના છે તે તેમના કરવામાં આવી રહી છે। આરતીની થાળી સાથે જ જેમ ભગવાનની પૂજા કરવામાં આવે છે તેવી જ રીતે ગૌ માતાજીની પણ પૂજા તેમના હસ્તે કરવામાં આવી રહી છે। અનેક લોકો પણ તેમની સાથે હાજર છે તે પણ જોવા મળી રહ્યા છે। મકર સંક્રાંતિનો પર્વ છે અને ત્યારે ગાય માતાજીની પૂજા કરવી, તેમને લીલો ચારો નાખવો, તેમને ઘાસ નાખવો એ બધાની એક વિશેષ મહત્વ રહેલો છે। એક વિશેષ પરંપરા જોડાયેલી છે અને તેને સાર્થક કરતા અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી તેઓ પણ અત્યારે જોવા મળી રહ્યા છે। પોતાના પૌત્ર સાથે તેઓ મંદિરની અંદર પૂજા અર્ચના કરી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેઓ ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મેળવવા માટે જગન્નાથ મંદિર ખાતે પહોંચી ગયા છે અને ત્યાં ગાય માતાજીની વિશેષ પૂજા અર્ચના કરતા પણ તેઓ જોવા મળ્યા છે। પોતાના પરિવારજનો સાથે તેઓ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે હંમેશાની જેમ આ વર્ષે પણ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે અને અમદાવાદની અંદર વિવિધ કાર્યક્રમોની અંદર પણ તેઓ જોડાયા હતા। ત્યાં તેઓએ ભાગ લીધો હતો, પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી અને ત્યારબાદ ભગવાન જગન્નાથજીના મંદિરે પણ તેઓ પહોંચી ગયા છે અને જ્યાં ગાય માતાની પૂજા અર્ચના કરી અને તેમને ચારો ખવડાવતા પણ જોવા મળી રહ્યા છે। મકર સંક્રાંતિનો પર્વ જેમાં ગાય માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે અને તેમની સાથે અનેક કથાઓ પણ જોડાયેલી છે અને એ પરંપરા પણ ચાલી આવી રહી છે કે ગાય માતાજીની પૂજા લોકો કરતા હોય છે। ત્યારે અમિત શાહે પણ આજે ગાય માતાજીની વિધિવત પૂજા અર્ચના કરી છે। તેમના પુત્ર પણ તેમની સાથે છે, તેમના પૌત્ર પણ તેમની સાથે છે અને આખા પરિવાર સાથે તેઓ જગન્નાથ મંદિર ખાતે પહોંચી ગયા છે અને ત્યાં ભગવાન જગન્નાથના સામે પોતાનો મસ્તક ઝુકાવી અને તેઓ આશીર્વાદ મેળવવાના છે। સાથે જ જે પ્રજાજનો છે તેમની સુખાકારી માટે પણ તેઓ ભગવાન પાસે પ્રાર્થના કરવાના છે। પોતાના પરિજનો સાથે તે ત્યાં પહોંચ્યા છે। આમ પણ મકર સંક્રાંતિના દિવસે મંદિરોની અંદર ભક્તોની ભીડ જામે છે।